દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં જાણે કે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। માત્ર 4 કલાકમાં જ 11 ઇંચ વરસાદ પડ્યો છે। 11 ઇંચ વરસાદથી ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કલ્યાણપુરમાં 4 કલાકમાં 11 ઇંચ વરસાદ, પાનેલી, ટંકારિયા, રાવલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ। ખેતરો છે કે નદી છે કશું જ ખબર નથી પડતી, કારણ કે ચોતરફ ફક્ત ને ફક્ત જ્યાં નજર જાય ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જળબંબાકાર જેવી સ્થિતિ। કલ્યાણપુરમાં 4 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ખેતરો બેટમાં ફેરવાઈ ગયા, ગામની બજારોમાંથી પાણી વહી રહ્યા છે અને નદીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો હોય તેવા દ્રશ્યો કલ્યાણપુરથી સામે આવી રહ્યા છે, જ્યાં અનરાધાર વરસાદે તારાજી સર્જી છે। વહેલી સવારથી અત્યાર સુધી 4 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકતા ચોતરફ તારાજીના દ્રશ્યો સામે આવ્યા। પાનેલી, ટંકારિયા, રાવલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જિલ્લામાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી અને હાલ તો આ દ્રશ્યો આપ કલ્યાણપુરના જોઈ રહ્યા છો। કલ્યાણપુરના અલગ અલગ ગામોમાં જળબંબાકારની સ્થિતિ। ધોધમાર વરસાદને પગલે પારાવાર મુશ્કેલીનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે। આ દ્રશ્યો જુઓ, જે કલ્યાણપુરમાં 4 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ। પાનેલી, ટંકારિયા, રાવલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદને પગલે ચોતરફ જ્યાં નજર જાય ત્યાં જળ જોવા મળી રહ્યું છે। ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે।